હાલો આજે ગણપતિ દાદાના લાડવા બનાવવાના હતા ને એટલે બાએ મોટી મોટી ભાખરી વણવાનું ચાલુ કરી દીધું. ક્રિશાબેન અમારે બેઠા બેઠા ભાખરી વણવાનું શીખતા. બા ભાખરી વણતા હતા ગરમા ગરમ ને મારે સુરમું સોળવાનું હતું. અને ક્રિશાબેન તે અમારે હારવાર કામ તો કરાવતા. અને આ ભાખરી છે ને ગરમા ગરમ હોય ને તારે જ ફટાફટ સોળાય એટલે સોળી નાખ. હવે બધું સુરમું સોળી નાખ્યું ને હવે લાડવા બનાવવાના હતા. હવે લાડવામાં નાખવા માટે કાજુ બદામ ને ટોપરું ને એળસી ને ખખાના બી વિના તો લાડવા અધૂરા જ બને. હવે કાજુ બદામ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું ને થોડીક વારમાં કાજુ બદામ છે કટિંગ પછી એળસી ખાંડવાનું ચાલુ કરી દીધું. હવે બાએ પેલા સુરમામાં મોરસ નાખી દીધી. ત્યાર પછી બધું નાખીને બરાબર મિક્સ કરીને ત્યાર પછી ઘી રેડી દીધું. હવે ગણપતિ દાદાના લાડવા વાળવાનું ચાલુ કરી દીધું. અમે તો આ વર્ષે ગણપતિ દાદાને બેસાડ્યા. તમે બેસાડ્યા જરાક કમેન્ટમાં કહેજો. ગણપતિ દાદાના લાડવા અમારા બાજુમાં ગણપતિ દાદા બેસાડ્યા ને ના જવારવાના હતા. બાકી તુલસીના પાન વિના લાડવા જવારાય નહીં એટલે અમારે ક્રિશાબેન પાન લઈ આવ્યા. પછી અમારા કેવલભાઈ લાડવા જવારવા વી ગયા. હવે આપણે લાડવા ખાવાના છે. તમને ભાવે કે નહીં જરાક કમેન્ટમાં કહેતા જાજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.